તારીખ 29 જૂન 2026 સદગુરુ કબીર સાહેબના 628માં પ્રગટ મહોત્સવ નિમિત્તે સુરત શહેરમાં ભવ્ય ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ભક્તિમય વાતાવરણ સર્જ્યું। આ પ્રસંગે શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યક્રમો યોજાયા, જેમાં કતારગામ અનાથ બાળ આશ્રમ, 4 રસ્તા વેડ રોડ, સિંગણપુર 4 રસ્તા, આંબા તલાવડી, લલિતા ચોકડી, વરાછા, સીમાડા નાકા, ઉત્તરાયણ, વીઆઈપી સર્કલ, મોટા વરાછા, અબ્રામા ચોકડી, ડિંડોલી તથા રાંદેર, બેજનવાલા કોમ્પ્લેક્સ જેવા વિસ્તારનો સમાવેશ થાય છે। કતારગામ વિસ્તારમાં ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં સંત, મહંતો અને ભક્તોએ ભાગ લીધો। સદગુરુ કબીર ધર્મદાસ વંશાવલી મિશન દ્વારા જીવદયા અને આત્મ પૂજાના પવિત્ર સંદેશ સાથે આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। મિશનનો મુખ્ય હેતુ માનવતા, વિશ્વ શાંતિ, ભાઈચારો અને સર્વજીવ કલ્યાણનો સંદેશ સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવાનો છે। આ મહોત્સવ દ્વારા સંત કબીર સાહેબના સમરસતા, માનવતા અને સદાચારના વિચારોને જન જન સુધી પહોંચાડવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો। गगन मंडल से उतरे सतगुरु सत्य कबीर, जलज माही पोढ़न किए सब पीरन के पीर। मारू नाम करसरिया मोहित से ने आजे सतगुरु कबीर साहेब नो 628मो प्रगटोत्सव है। सतगुरु कबीर साहेब જ્યારે ધણી ધર્મદાસ સાહેબને મળ્યા ત્યારે એમને જ્યારે 42 પેઢીનું જ્યારે વચન આપેલું છે ત્યારે એમના 15મા અંશ એટલે કે પંચ શ્રી હુજુર પ્રકાશ મુનિનામ સાહેબ અને 16મા અંશ કે પંચ શ્રી હુજુર ઉદિત મુનિનામ સાહેબ દ્વારા જે અત્યારે એસકેડીવી મિશનનું જે મિશન ચાલી રહ્યો છે એના અંતર્ગત પૂરા ભારતમાં વિશ્વ લેવલે જે આજે 628મા પ્રગટ ઉત્સવ નિમિત્તે જે આયોજન કરવામાં આવ્યું છે કે મેન ઉદ્દેશ્ય જીવ દયા અને આત્મ પૂજા એમ આજે ભારત લેવલમાં સુરત જિલ્લામાં જ્યારે પૂરા સુરત જિલ્લામાં 10 સ્ટોલ નાખવામાં આવ્યા છે, ત્યાં પ્રસાદીનું વિતરણ થવાનું છે અને અત્યારે એક પૂર્ણ મોટી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે પૂર્ણ કતારગામ, આંબા તલાવડી વિસ્તાર કે ધનમોરા થઈને પૂરું કતારગામ આવરી લેવાનું છે ને આજનો પૂરા દિવસનો આખા દિવસનો કાર્યક્રમ છે। દેશભરમાં રહેતા વિદેશ કબીરપંથી ભાઈઓ, સદગુરુ કબીર સાહેબના પ્રેમી અંશજનોને આજે ખૂબ ખૂબ શુભેચ્છા કે સદગુરુ કબીર સાહેબના પાવન ચરણ કમળમાં સાહેબ બંદગી સપ્રેમ સાહેબ બંદગી સાહેબ। આજે સદગુરુ કબીર સાહેબનો 628મા પ્રગટ મહોત્સવ નિમિત્તે સમગ્ર વિશ્વભરમાં પ્રગટ ઉત્સવનું આયોજન પંચ શ્રી હજુર ઉદિત મુનિનામ સાહેબના આદેશથી ઉજવાઈ રહ્યો છે। ત્યારે સુરતના પ્રતિનિધિ તરીકે હું મહેન્દ્ર તરસરિયા સુરત વિશે માહિતી આપતા કહું છું કે આજે સમગ્ર સુરત શહેરની અંદર 10થી વધારે સ્ટોલ પર પ્રસાદીનું વિતરણ થઈ રહ્યું છે અને અત્યારે શોભાયાત્રાનું એક મહારેલી સ્વરૂપે આયોજન કરવામાં આવ્યું છે અને બપોર સુધી પ્રસાદીનું વિતરણ કર્યા બાદ સાંજે 3 વાગ્યા પછી સુરત સ્થિત ડુંગરા સ્થિત ઉદિત વાટિકા ખાતે એક ભજન સત્સંગ અને ભોજન ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું છે। તો બોલો સદગુરુ કબીર સાહેબના પાવન ચરણ કમલોમાં સાહેબ બંદગી સાહેબ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।